ઓકે 100 પર જઈએ છીએ. હવે 100 આપણું કામ છે ને 100 ટ્રેડ લેવાનું છે. 100 ટ્રેડ ના થઈ જાય ત્યાં સુધી આપણે જોવાનું જ નહીં. હવે તને એવું થાય યાર 100 ટ્રેડ લઉં તો લગીન પૈસાની જરૂર ના પડે આપણને, રાઈટ? એટલે એ અલગ વસ્તુ છે. તું પૈસા અંદરથી કાઢવું નાખવું એ બધી અલગ મેટર છે. પણ આપણી જે ટ્રેડિંગ, જેને એકચ્યુઅલ ટ્રેડિંગ કહેવાય ને, એ ટ્રેડિંગ કોઈ 1-2 દિવસનું કે 1 અઠવાડિયાનું કે 1 મહિનાની બી મેટર નહીં. રાઈટ? આ ટ્રેડિંગને તમે જ્યારે બિઝનેસ તરીકે લો છો ને, ત્યારે બિઝનેસ કેવી રીતે કે ત્રણ વર્ષનું એક હોરાઇઝન લઈને ચાલતા હોય લોકો, કે હું 3 વર્ષ સુધી ગાદી પર બેસીશ, રાઈટ? 3 વર્ષ સુધી મારો બિઝનેસ કરીશ અને પછી હું એક્સપેક્ટ કરીશ કે મારું કોઈ ઇન્કમ ચાલુ થાય. કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ કરિયાણાની દુકાનવાળો હોય, કાં તો રિલાયન્સ કંપની હોય, કાં તો કોઈ બી હોય, એ જનરલી જેમ કે પેટીએમ છે, પેટીએમે 15 વર્ષ રાહ જોઈ, રાઈટ? 15 વર્ષ લોસમાં રહ્યું. પછી તમે જેટલા બી સ્ટાર્ટઅપ છે, ઝોમેટો ઓલમોસ્ટ 6-7 વર્ષ પછી પહેલી વાર પ્રોફિટમાં ગયું, રાઈટ? 6-7 વર્ષ સુધી 1 રૂપિયો બી પ્રોફિટ નહોતો કર્યો. હજી બી ઘણી બધી કંપનીઓ છે કે જે હજી લોસમાં જ ચાલે છે. આપણા માટે તો એકદમ પેલું હાઉસહોલ્ડ નામ છે. આપણને એવું થાય કે કંઈક કરોડો અબજો કમાતા હશે, પણ એ લોકો કમ્પ્લીટલી લોસમાં હોય છે, રાઈટ? આ OLX છે, OLX આટલું બધું ફેમસ હતું, અત્યારે તો ખબર નહીં કેટલું ચાલે છે, હજી બી યુઝ તો થાય છે બહુ, પણ એ બી આજની તારીખમાં બી લોસમાં છે. કહેવાનો મતલબ કે આ કોઈ બી બિઝનેસ છે ને, એ 1-2 મહિના માટે, 1-2 દિવસ માટે કે 1-2 પર્ટિક્યુલર કોઈ વર્ષ માટે આવતા નથી આ લોકો, રાઈટ? સેમસંગ કંપની હતી ને, એનું પહેલું પ્રોડક્ટ હતું રાઈસ કુકર. ઓકે, રાઈટ? હવે અત્યારે સેમસંગ કંપનીને રાઈસ કુકરને તને કઈ લેવા દેવા જ નહીં એકબીજાને, રાઈટ? એ લોકો રાઈસ કુકર લઈને આવ્યા હતા, કઈ ટોયલેટ રિલેટેડ કોઈ પ્રોડક્ટ લઈને આવેલા, રાઈટ? એ બધું અત્યારે સેમસંગ જે કરે છે એને પહેલા 10 વર્ષમાં જે કર્યું હતું એને કોઈ લેવા દેવા જ નહીં, રાઈટ? કહેવાનો મતલબ શું છે કે આ બધી કંપનીઓ બહુ મોટો લોંગ ટર્મનું વિઝન લઈને આવે છે કે મારું કામ શું છે, લોંગ ટર્મનો એક બિઝનેસ ક્રિએટ કરવાનું. અને એના માટે હું 1-2 અઠવાડિયા, 1-2 દિવસ, જેમ કે હોન્ડા છે ને, એ હોન્ડા પહેલા બાઇક રિપેર કરતો હતો. જે હોયચીરો હોન્ડા જે હતો ને, એવો આ બાઇક રિપેર કરતો હતો. એ પેલો હતો, મિકેનિક હતો, રાઈટ? પછી નાના આજુબાજુના બાઇક એટલે પેલું આપણું સ્કૂટી, સો સ્કૂટી ને બધું રિપેર કરતો હતો. આ નાના આજુબાજુના બધાના પેલો બહુ સારી સર્વિસ સારી આપતો હતો, એટલે બધા એની જોડે જ આવતા હતા. ગેરેજ જેવું બનાવેલું હતું. પછી ધીરે ધીરે એને કમિશન લઈને વેચવાનું ચાલુ કર્યું સ્કૂટીઓને, આન તેન. પછી થોડો ધંધો સેટ થયો, એમાં અચાનક જ બીજું વિશ્વયુદ્ધ આવી ગયું અને અમેરિકાએ એની ફેક્ટરી ઉપર જ બોમ્બ મારી દીધેલો. એની આખી ફેક્ટરી રાતોરાત સીધું જમીન જ કરી નાખેલી. ફેક્ટરી ગાયબ, જમીન જ નીચે. ઓકે. અને એવો રોડ પર આવી ગયેલો. ખાવાના ફાફા હતા એની જોડે, કારણ કે 1 રૂપિયાનું બી કશું બાકી નતું રાખ્યું. એના ધંધા પર જ બોમ્બ મારેલા. એટલે કહેવાનો મતલબ, પછી એને ધીરે ધીરે નવેસરથી આવી રીતે થોડા પૈસા ભેગા કરીને ચાલુ કર્યું. પણ કહેવાનો મતલબ, તમે હોન્ડાના શરૂઆતના તમે 5-10 વર્ષ જુઓ ને, તો તમને કોઈ કહી જ ના શકે કે આ માણસ 5 વર્ષ પછી ધંધામાં હશે બી ખરો. હવે આજે એ વાતને ઓલમોસ્ટ 80-90 વર્ષ થઈ ગયા અને આખી દુનિયા પર એ લોકો રાજ કરે છે, રાઈટ? ટૂંકમાં સેમસંગ છે, LG છે, રાઈટ? હવે સેમસંગ શરૂ ક્યાંથી થયું હતું, અહીંયા અત્યારે કઈ પહોંચી ગયું છે? એવું કહેવાય છે કે કોરિયામાં તમે 2 વસ્તુ વગર ના જીવી શકો. એક છે હવા ને બીજું સેમસંગ, રાઈટ? આખું કોરિયાનું ગવર્મેન્ટ સેમસંગનું ગુલામ છે. સેમસંગનો જે ઓનર છે ને, એ કોરિયાના પ્રેસિડેન્ટથી વધારે પાવર ધરાવે છે. એ સાઉથ કોરિયાની છે સેમસંગ. એટલે કોરિયાના પ્રેસિડેન્ટને બી ફોન કરે ને તો જખમાઈને ઉઠાવવો પડે એને. પેલો એનો સેમસંગનો પ્રેસિડેન્ટ ખાલી કોરિયાના પ્રેસિડેન્ટ મિસ કોલ બી મારે તો સામેથી ફોન કરે પેલો. એટલો પાવર છે સેમસંગનો ત્યાં આગળ.
કહેવાનો મતલબ શું છે કે આટલું બધું સક્સેસફુલ આ લોકો કેમ થયા? એ લોકો કોઈ બી શોર્ટ ટર્મનું માઇન્ડસેટ લઈને નતા આવ્યા. હમ હવે તું જોઈશ ને તો જનરલી જે લોકો મિડલ ક્લાસના કે લોઅર ક્લાસમાં રહે છે આખી જિંદગી, હમ રાઈટ, એ લોકોનું માઇન્ડસેટ છે ને કોઈ દિવસ લોંગ ટર્મનું નથી હોતું. એક હા એક્ઝામ્પલ આપું કે કોઈ માણસ છે ને એ અત્યારે વિચારતો હોય કે મારે પૈસા કમાવા છે, એટલે એને છે ને તરત જ પૈસા આપે એવા કોઈ એવા કામ કેવા હોય, જેમ કે હું આજે જો હું એસી રિપેરિંગ શીખી જાઉં ને તો કદાચ અઠવાડિયા 10 દિવસ પછી જ મને 100-200 રૂપિયાના કમાવાનું ચાલુ થઈ જશે મારા, રાઈટ. હું કોઈના નીચે કોઈ એસી રિપેરિંગ કરવાવાળાના નીચે જતો રહીશ, હું એને કહીશ કે મહિનો હું તમારી જોડે મફતમાં કામ કરીશ, પછી મને થોડા કામ આપજો તમે, કાં તો તમારા કામમાં થોડો હિસ્સો આપજો, હું તમારું કામ કરી આલીશ, અને તમારો બીજા મહિને તમારો કમસે કમ એક ડિસન્ટ આવક ચાલુ થઈ જશે, અને બની શકે કે 6-12 મહિના પછી તમે મહિને 10,000 રૂપિયા કમાતા થઈ જાઓ, બરોબર. રાઈટ. પણ આ માણસ કોઈ દિવસ મહિને 1 લાખ રૂપિયા પર જવાનો નથી, રાઈટ. એ જાતે એસી રિપેર કરીને મહિને 1 લાખ રૂપિયા ઇન કેસ જશે તો બી 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી કદાચ કોઈ જગ્યાએ જાય, અને જ્યારે 1 લાખ કમાતો હશે ને ત્યારે લાઈફ કોસ્ટ ઓફ લિવિંગ એટલી વધારે હશે ને કે 1 લાખની વેલ્યુ 10,000 જેટલી જ હશે. હા, કહેવાનો મતલબ શું છે કે આ કેમ ઓછા પૈસામાં બફાઈ ગયો? કારણ કે એનું વિઝન જ એવું છે કે હું આવતા મહિને પૈસા આવે મને. હા, હવે એક ડોક્ટરનું વાત કર, એક ડોક્ટર જ્યારે ડિસાઈડ કરે ને કે મારે ડોક્ટર બનવું છે, ત્યારે એવો આ 5મા 6ઠા કે 7મા ધોરણમાં એકવાર નક્કી થાય કે મારે ડોક્ટર બનવાનું છે, એટલે એવો 7મા ધોરણથી બધા જ પોતાના મોજ-શોખ સાઈડ પર મૂકવાનું ચાલુ કરી દે, રાઈટ, અને ભણવા પર કારણ કે એને કન્સિસ્ટન્ટલી પહેલા બીજા નંબરમાં રહેવું પડે, રાઈટ. 7મા ધોરણથી એવો પાછળ પડ્યો હોય, પછી 7 થી 5 12 પછી પાછું એને મેરિટમાં આવવાનું, એટલે લાખો છોકરાઓ જોડે કોમ્પિટિશનમાં રહેવાનું, અને 12 પછી બીજા 5 વર્ષ, એટલે ટોટલ જ્યારે એને ડિસાઈડ કર્યું ને કે હું ડૉક્ટર બનીશ, એનાથી કમસે કમ 10 વર્ષ તો એવા નીકળશે કે જેમાં એ કન્ટિન્યુઅસલી એક બી દિવસ રિલેક્સ થઈને નહીં બેઠો હોય. હવે એનું હોરાઇઝન કેટલું છે? 10 વર્ષનું. અને પેલા એસી રિપેરિંગ વાળાનું હોરાઇઝન કેટલું છે? 2 મહિનાનું, 5 મહિનાનું, 6 મહિનાનું. એ એવું ના વિચારે કે હું 10 વર્ષ પછી શું કરતો હોઈશ, એ વિચારે કે આવતા મહિનામાં પૈસા આવે, રાઈટ. કહેવાનો મતલબ કે શું છે બીજું, હવે પેલો જે એસી રિપેરિંગ વાળો છે ને એ કદાચ એને કોઈ કસ્ટમર જોડેથી કદાચ 1,000 રૂપિયા વધારે મળે એના માટે એ કદાચ ઊંધી છોથી કોઈ વસ્તુ બી પકડાઈને જતો રહેશે, રાઈટ. કદાચ બની શકે કે કોઈ વસ્તુમાં એનું માર્જિન વધારે હોય એટલે બીજી ખરાબ બ્રાન્ડની વસ્તુ બી પકડાઈ દેશે એને, રાઈટ. આ બધા કેવા પેલા છે હોરાઇઝન છે કે મને આજે આનામાંથી પ્રોફિટ મળી જાય, રાઈટ. હવે એ માણસને સુનર ઓર લેટર ખબર પડી જવાની છે કે આ વસ્તુમાં મને ઉલ્લુ બનાવ્યો હતો, રાઈટ. એટલા માટે એટલે જનરલી કહે છે ને કે ભાઈ કોઈની પર ભરોસો નહીં કરવાનો, કોઈ કારીગર ઉપર, કારણ કે ખબર છે કે આવા 10 જણા પહેલા ઉલ્લુ બનાવીને ગયા છે મને, રાઈટ. હવે એને કહેવાનો મતલબ કે એને આજે આ કસ્ટમર જોડેથી 500 રૂપિયા વધારે મળી જાય એટલે એ કંઈક ઊંધું છતું પકડાઈને જતો રહેશે, રાઈટ. કાં તો એવું પકડાઈને જતો રહેશે કે જે કદાચ અત્યારે તો ચાલુ થઈ જાય એસી, પણ બની શકે કે જનરલી એ વસ્તુ 2 વર્ષ ચાલતી હોય તો આની કદાચ 6 મહિનામાં બગડી જવાની છે, રાઈટ. પણ આનો પ્રોડક્ટ પેલામાં LICમાં કેવું હોય છે કે ભાઈ એવી પોલિસી પકડાવે કે જે એજન્ટને વધારે કમિશન મળવાનું હોય, તારા માટે વધારે સારી હોય એવું નહીં, રાઈટ. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધા હોરાઇઝન કેવા છે? હોરાઇઝન એટલે કેટલે દૂર સુધી તમે જોઈ શકો છો. તો જે માણસ આવી રીતે એક દિવસનું જ જોઈ રહ્યો છે કે આ કસ્ટમર જોડેથી મને શું મળી જાય, કાં તો એ માણસ એવું જોઈ રહ્યો છે કે આ મહિને મને કેટલા પૈસા મળી જાય, એ માણસ છે ને હંમેશા લોઅર કે મિડલ ક્લાસમાં ફસાઈ જશે, રાઈટ. હવે તું એવું વિચારું કે મારે 50 વર્ષ સુધી એસી રિપેરિંગ કરવાનું છે અને મારે ગામમાં એસી રિપેરિંગમાં મારે ટોપ ક્લાસનું મારું એકદમ ટોપ ટિયરમાં મારું નામ આવવું જોઈએ,
હમ તો તું શું છે કે પહેલા જ દિવસથી સારી ક્વોલિટીની વસ્તુઓ જ આપીશ, પોતાનું માર્જિન ઓછું રાખીશ, હા એમની જોડે વ્યવહાર બહુ સારો કરીશ, કારણ કે તું એની જોડે 50 વર્ષનો રિલેશન બનાવવાનું વિચારી રહ્યો છો. હમ તું એવું નહીં કે આજે આની જોડેથી 200 રૂપિયા મળી જાય વધારે મને. તું એવું વિચારું છું કે મારે આની જોડે 50 વર્ષ હવે સંબંધ બનાવવાનો છે, હું એને હા ઊંધો પાડી પાડીને તો 50 વર્ષ જવાના નહીં મારા. હા રાઈટ, એટલે હું ઊંધો પાડવાનું મારી પ્રોસેસ જ બંધ કરી દઉં કે મારે કોઈને કશા ઉધાર નહીં પાડવા. હા, ડિસન્ટ જે હોય, ફોર એક્ઝામ્પલ આખા ગામમાં 500 રૂપિયા એસી રિપેરિંગના ચાલે છે, તો હું કદાચ 400 રૂપિયા લઈશ અને 500 વાળા કરતાં સારું કામ કરીશ. તો શું હા છે, લોકો મને એટલા માટે યાદ કરશે કે એક તો પૈસા એને 50-100 રૂપિયા ઓછા લીધા અને પેલા 500 વાળા કરતાં સારું કામ કરીને ગયો. હવે મને પેલો સામેથી યાદ કરશે. ખબર પડી ગઈ? એટલે હમ કહેવાનો મતલબ શું છે કે હવે જ્યારે તમે હોરાઇઝન મોટું રાખો છો ને, કે મારે લોંગ ટર્મ માટે ટકવાનું છે, મારે આ મહિને કે આ અઠવાડિયે કદાચ બની શકે કે આખા ગામમાં અત્યારે એકદમ ગરમી ચાલતી હોય અને એસી માટે લોકો મરી રહ્યા હોય, એ ટાઈમે કોકનું એસી બગડેલું હોય, તો ઓબ્વિયસલી તું ઇનકેસ એને 200 વધારે કહીશ તો એવો જખમાઈને આપી જ દેવાનો છે. કોઈ આર્ગ્યુમેન્ટ ના થાય એ દિવસે. હા રાઈટ, પણ એ મગજમાં રાખશે કે આ મને ઊંધો પાડીને ગયો છે, હા એ પછી તને એ બિઝનેસ મળે નહીં એનો. રાઈટ, હા, એ તો છે જ. ઇન કેસ તું ફોર એક્ઝામ્પલ 500 વાળી વસ્તુ તું 400માં નાખીને આપું, તારું માર્જિન કદાચ 200 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા જ રાખવું, તને એ વસ્તુમાંથી 100 રૂપિયા જ મળવાના છે, પણ તને પેલાને લોંગ ટર્મમાં ફાયદો થાય એવું કશું કરીને આપ્યું એને. હવે એ છે ને, એ જેમ માણસ ખરાબ વસ્તુ યાદ રાખે છે ને, એમ હારી બી યાદ રાખે હા કે ના ભાઈ આ માણસ એવું કામ કરીને ગયો છે કે મારે આગલા જેટલા બી વાર રિપેરિંગ કર્યું છે એના કરતાં વધારે સારું કર્યું અને એનાથી 50-100 રૂપિયા ઓછા લીધા, એટલે હવે આનો નંબર હું સેવ કરીને રાખું. બાકી જનરલી લોકો નંબરે સેવ ના કરે, પણ હવે એનો નંબર સેવ કરીને રાખીશ, જેનાથી હું ફ્યુચરમાં એને ડાયરેક્ટ જ ફોન કરીશ. રાઈટ, હા અને પછી આવી રીતે પહેલાં કદાચ ગૂગલમાંથી નંબર કાઢ્યો હોય, પણ હવે ડાયરેક્ટ સેવ કરીને રાખે. હવે શું છે કે રેગ્યુલરલી એને બોલાવતો થાય. કદાચ બની શકે કે પોતાની આજુબાજુના 4 જણાને બી એવું કહે કે ના ભાઈ આ માણસ બહુ સારું કામ કરે છે, એનો નંબર તમને આપું છું. રાઈટ, આવું કરીને પેલાનો બિઝનેસ વધે. બની શકે કે એને અત્યારે પહેલા વર્ષે જે લોકો જેટલું કમાય છે એનાથી અત્યારે કદાચ 60-70% જ પૈસા આવ્યા એના જોડે. રાઈટ, કદાચ જનરલી લોકોને ઉધા પાડીને કોઈ 10,000 મળતા હોય એની જગ્યાએ આને 7,000 જ મળ્યા, પણ એનો બિઝનેસ આજે જે સ્પીડમાં વધવાનો છે ને એ સ્પીડમાં પેલાનો નહીં વધવાનો. રાઈટ, અને ઇન કેસ બિઝનેસ ના બી વધે ને તોય આવવા એવું નથી કે 1 વર્ષ જોઉં છું, જો બિઝનેસ મારો ના વધે, લોકો રિફર ના કરે એકબીજાને, તો પછી હું બી ઊંધા પાડવાનું ચાલુ કરી દઈશ. એવું નહીં, એનું હોરાઇઝન 50 વર્ષનું છે, એટલે મારું એ શું કે મારે એટલો એવી રીતે ધંધો કર્યો છે કે ખાલી હું ટકેલો રહું, બાકીનું મારે પ્રોફિટ હું જોવાનો નથી અત્યારે. હું ખાલી ટકેલો રહું. જ્યારે રિલાયન્સ આવ્યું સિમ કાર્ડ લઈને, ત્યારે એનું એક જ કામ છે કે હું લોકોને ફ્રીમાં આપું, લોકોને ટેવ પાડું મારી, અને જે લોકો અત્યારે રાજ કરી રહ્યા છે હચ અને એરટેલ, રાઈટ, એ લોકોને પહેલા હલાવી દઉં, પછી હું ધીરે ધીરે કરીને પાછો પૈસા કમાવાનું ચાલુ કરી દઈશ. પણ કહેવાનો મતલબ અત્યારે માર્કેટનું ખાલી 4 વર્ષમાં 5 વર્ષમાં માર્કેટનું એણે 30-40% હિસ્સો લઈ લીધેલો, જે ઓલમોસ્ટ મિરેકલ જેવું કહેવાય, બાકી પોસિબલ જ નહીં હોતું આ. પણ એ ક્યારે બન્યું કે એણે 1-2 મહિનાની વાત જ નહીં કરી. એણે જ્યારે તમને ઓફર કરી કે હું 3 મહિના 6 મહિના ફ્રીમાં આપીશ, ત્યારે એણે કોઈ ગેરંટી નથી લીધી કે 6 મહિના પછી તમે એનું સિમ કાર્ડ વાપરશો. એણે તો ફ્રીમાં આ દીધું ભાઈ. તારે એને એ બી ગણતરી હતી કે કદાચ હું 100 જણાને આપીશ ને તો એમાંથી 30 જણા જ લોંગ ટર્મમાં પૈસા રહેશે ને, મારા કસ્ટમર બનશે ને, કદાચ 70 જણા તો એનો યુઝ કરીને બંધ કરી દેશે મને, જેવો પૈસા માગીશ એટલે બંધ. એનો વાંધો નહીં, એ 70% એ છે ને એનો કોસ્ટ ઓફ બિઝનેસમાં, અને કોસ્ટ ઓફ બિઝનેસ કહેવાય, એ કોસ્ટ ઓફ બિઝનેસમાં ગણી લીધેલા એને. એને ખબર છે કે 70% કોસ્ટ ઓફ બિઝનેસ છે, પણ જે 30% રહેશે ને એ મારા રિયલ કસ્ટમર છે ને, એ 30% મોર દેન ઇનફ છે મારો ધંધો લોંગ ટર્મ માટે. રાઈટ, કહેવાનો મતલબ શું છે કે તમે જ્યારે ટ્રેડિંગને એક બિઝનેસ તરીકે લો છો ને, ત્યારે તમે પેલા ડોક્ટરના ને રિલાયન્સના ને હોન્ડા જેવા વ્યૂ પોઈન્ટ માટે તમે કામ કરો છો. એ વ્યૂ પોઈન્ટ શું છે કે જ્યાં સુધી હું 100
ઓર્ડર મારી નહીં દઉં ને ત્યાં સુધી તો હું એ બી નહીં જોઉં કે શું થયું, પ્રોફિટ થયો, લોસ થયો કે બ્રેક ઇવન થયું, માઇનર લોસ થયો, મોટો લોસ થયો, નાનો પ્રોફિટ થયો, મોટો પ્રોફિટ થયો. આ મારું કામ જ નહીં. મારું કામ શું છે? પ્રોસેસ ફોલો કરવાનો. પ્રોસેસ મેં નક્કી કરી કે આ 1, 2, 3 અને 4 આ 4 સ્ટેપ છે મારી પ્રોસેસના. મારું કામ છે 100 વાર આ 4 સ્ટેપ કરવાના. હા હવે એ 100 વખતમાં શું થયું છે મારે જાણવાનું નહીં, રાઈટ? હા, એટલે જાણવાનું નહીં એટલે એવું નહીં કે મને દેખાવાનું નહીં. મને દેખાશે જ, જેમ કે અત્યારે દેખાઈ રહ્યું છે કે 8,000 પ્રોફિટ છે, રાઈટ? એ દેખાશે, પણ એ એનાથી મારા માઇન્ડસેટને કે મારા પેલા ખુશીને કે દુઃખને કોઈ ફરક નહીં પડે. હું ઇન કેસ આ ચારમાંથી 3 પ્રોફિટ થયા, રાઈટ? એક મિનિટ. આ 4માંથી 3 ટાર્ગેટ આવ્યા આપણા, પણ સપોઝ કે ઊંધું હોત કે 4માંથી 3 સ્ટોપ લોસ ગયા હોત અને 1 ટાર્ગેટ આવ્યો હોત, તો બની શકે કે આપણો અત્યારે 1 રૂપિયો બી પ્રોફિટ ના હોત, ખાલી આપણે બ્રેક ઇવન પર હોત. હા બની શકે કે 4 ના સ્ટોપ લોસ ગયા હોત, રાઈટ? ટૂંકમાં કોઈ બી પોસિબિલિટી છે, રાઈટ? તો કહેવાનો મતલબ કે હવે જો આ 4 ના સ્ટોપ લોસ ગયા, 4 ના ટાર્ગેટ આવ્યા, 2 ના સ્ટોપ લોસ ગયા, 2 ના ટાર્ગેટ આવ્યા, 3 ના સ્ટોપ લોસ ગયા, 1 ટાર્ગેટ આવ્યું, કોઈ બી કોમ્બિનેશન થયું, મારે આની જોડે કોઈ લેવા દેવા જ નહીં, રાઈટ? જો તમે પ્રોફિટ થી ખુશ થાય ને તો તમારો બહુ મોટો આગળ ખરાબ દિવસ આવવાના છે. કેમ? કારણ કે માર્કેટ તમને કન્ટિન્યુઅસલી પ્રોફિટ આલવાનું નહીં, એ લોસ આપશે. અને લોસ આપશે જ્યારે તમે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ દિવસથી તમે ખુશ કે દુઃખી થાવ છો ને, તો એ બહુ ખરાબ નિશાની છે, રાઈટ? જેમ કે હોન્ડા પર જ્યારે પેલા એ માર દીધા બોમ્બ, ત્યારે જો એ દુઃખી થઈને બેહી રહ્યો હોત તો અત્યારે 80-90 વર્ષ પછી હોન્ડા દુનિયામાં ના હોત. કહેવાનો મતલબ એને ઇગ્નોર કરી દીધું કે ભાઈ આ ટેમ્પરરી ફેઝ છે. હવે તારી આખી ફેક્ટરી જમીન દોસ્ત થઈ જાય એ ટેમ્પરરી ફેઝ ગણો, એ કેટલી અઘરી વસ્તુ છે. અહીં તો આપણે સ્ટોપ લોસ વાત કરીએ છીએ કે જે કેપિટલનું કદાચ 5-10% હશે, આ તો એનું કેપિટલ જ ઉડી ગયું. એને કદાચ લોનો લીધી હશે એ ફેક્ટરી માટે, એ બધું જ દેવાદાર થઈ ગયું. એવું નથી કે એ બરબાદ થયો, આખો દેશ જ બરબાદ. કારણ કે જાપાન પર માર દીધું, આખું જાપાન જ બરબાદ થઈ ગયેલું. પણ કહેવાનો મતલબ શું છે કે એનું કામ શું છે? જે માણસ અહીંયા જીતે છે ને માર્કેટમાં, એનું એક જ માઇન્ડસેટ છે, એ છે સર્વાઈવલ માઇન્ડસેટ. એનું એક જ કામ છે કે હું અહીંયા ટકીને રહીશ. જો હું અંદર માર્કેટમાં હોઈશ ને, તો આ છે ને પેલો રોયલ રમ્બલ આવે છે ને WWF માં, આ રોયલ રમ્બલ ની ગેમ છે. તમે કેટલી વાર ફેંટો ખાધી ને કેટલી વાર લોકોએ તમને ધક્કા મારીને ઊંધા પાડવાનો ટ્રાય કર્યો, પણ તમે ગમે તે કેટલાય લોકો ખબર, એટલે એમાં રોયલ રમ્બલમાં કેવા 20-25 જણા જાય અંદર, એકબીજાને ધક્કા મારીને બહાર કાઢે. એક વાર તારો પગ નીચે પડી ગયો તો તું ગયો બહાર, રાઈટ? હવે કેટલાય એવા હોય છે કે જે પેલો દોયડા પરથી પડતા પડતા લટકતા પાછા આવી જાય છે, રાઈટ? અને પગ નીચે ના પડવા દે, રાઈટ? હવે ઇન કેસ તું 25 જણાની સામે લડતો તો 25 જણાની સામે, હવે 25 જણામાંથી બની શકે કે ટોટલ તું કદાચ ધારો કે 1 કલાક અંદર રહ્યો, 1 કલાક માટે તું રિંગમાં રહ્યો, 1 કલાકમાંથી બની શકે કે 90% ટાઈમ તે ખાલી માર જ ખાધો છે લોકોનો, રાઈટ? બની શકે કે 1 કલાકમાંથી 50 મિનિટ સુધી તો લોકોએ તને ધક્કા મારીને ફેટો મારીને તું કદાચ એકદમ લોહી લુહાણ થઈ ગયો છું, તું ખાલી ટકેલો છું ને, એટ ધ એન્ડ ઓફ ધ ડે ટકેલો હોઈશ ને તો યુ આર ધ વિનર. રોયલ રમ્બલમાં કોઈ એવું નહીં જોતું તો કે તે કેટલા લોકોને ધક્કા મારીને બહાર કાઢ્યા. રોયલ રમ્બલમાં છે ને એવા કોઈ પોઈન્ટ જ નહીં. તું જોજે કોઈ રોયલ રમ્બલ સર્ચ કરીને. ના, મેં તો બધા જોયા છે. હા, રોયલ રમ્બલમાં એક જ વસ્તુ છે કે છેલ્લે કોણ ઊભું છે. એમાં બીજી કોઈ ક્રાઇટેરિયા જ નહીં કે તે કેટલા લોકોને બહાર કાઢ્યા, તે કેટલી ફેટો ખાધી, તે કેટલાને ફેટો મારી, કોઈ પોઈન્ટ નહીં. પોઈન્ટ એક જ છે કે છેલ્લે ઊભું છે કોણ. આ જે ગેમ છે ને માર્કેટની, એ ગેમ આ એક જ છે કે છેલ્લે કોણ ઊભું છે. તે અંદર 100 માંથી 90 સ્ટોપ લોસ લીધા કે 100 માંથી 90 ટાર્ગેટ આયા, રાઈટ? કે પછી 10 સ્ટોપ લોસ 10 ટાર્ગેટ ની 80 માં બ્રેક ઇવન રહ્યો,
આ બધું એકચ્યુઅલી કોઈ ઇમ્પોર્ટન્ટ જ નહીં. હમ 100 ઓર્ડર મારીને તું માર્કેટમાં ટકેલો હોઈશ ને, હમ પણ એવું નહીં 100 ઓર્ડર એટલે આ જ પ્રોસેસ વાળા 100 ઓર્ડર, એવું નહીં હા કે 10 અલગ અલગ વસ્તુઓ કરીને. આ એક વસ્તુ કરીને તું 100 ઓર્ડર પછી માર્કેટમાં ખાલી ઊભો હોઈશ ને તો યુ આર ધ વિનર. જો મને કોઈ એવું કહે ને કે હું 100 ઓર્ડર એક જ પ્રોસેસથી માર્યા છે અને એક રૂપિયો બી આવ્યો નહીં, તો હું મારા તરફથી એને 10,000 ખાલી એમને મેં એને પ્રોસેસ ફોલો કરવાના હાલ દઉં. આ એટલી રેર વસ્તુ છે ને, એટલી ડિફિકલ્ટ વસ્તુ છે ને, કે આ એટલી અને એટલી શોર્ટ વસ્તુ છે ને કે કોઈ માણસ કહી દે ને કે મેં આ કર્યું છે, તો હું તને આમ ગેરંટી સાથે 1000 માણસની સામે કહું કે આને માર્કેટમાં જીતતા કોઈ રોકી જ ના શકે. માર્કેટમાં એ બી ઇમ્પોર્ટન્ટ નહીં કે એની સ્ટ્રેટેજી કઈ છે, પણ ખાલી એને 100 ઓર્ડર કોઈ બી રૂલ બ્રેક કર્યા વગર ખાલી મારી દીધા ને, 100 સ્ટોપ લોસ ગયા, પણ ખાલી એ આટલું કરી ચૂક્યો ને, કરી શક્યો ને એવો, તો બી એ માર્કેટમાં હોન્ડાની જેમ 80 વર્ષ રહેશે એવો. રાઈટ? આ બહુ જ અઘરી વસ્તુ છે, પણ આ જો કરી ચૂક્યા તમે, એ માર્કેટમાં ઇમ્પોર્ટન્ટ એ નહીં કે તમે કેવી રીતે ઓર્ડર મારો છો, કઈ સ્ટ્રેટેજી પકડીને બેઠા છો, ચાર્ટમાં શું જોવો છો, એ બધું કશું ઇમ્પોર્ટન્ટ જ નહીં. ઇમ્પોર્ટન્ટ એક જ છે કે કોઈ એક વસ્તુ પકડી લો, જેમ કે આપણે આ વસ્તુ પકડી લીધી 5 EMA, રાઈટ? 5 EMA માં કોઈ જાદુ નહીં, રાઈટ? એની જગ્યાએ તું 10 EMA લે ને તો બી આટલું જ રિઝલ્ટ આવત, રાઈટ? ટૂંકમાં 5 EMA ને 10 EMA બેનું કોમ્બિનેશન કરત ને તો આ જ રિઝલ્ટ આવે છે. એક જણો છે માર્કેટમાં જે 10 અને 13 EMA યુઝ કરે છે, એને બી આ જ રિઝલ્ટ મળે છે. કહેવાનો મતલબ ઇમ્પોર્ટન્ટ 5 EMA, 10 EMA, 13 EMA આ બધું ઇમ્પોર્ટન્ટ નહીં. ઇમ્પોર્ટન્ટ એક જ છે કે તે કોઈ બી વસ્તુ પકડી લીધી, એકવાર પકડી લીધી, હવે તારે મિનિમમ 1000 વખત તારે એને ફોલો કરવાનું. બસ હવે 1000 વખત નું બહુ લાંબુ થઈ જાય તો કમસે કમ 100 વખત, 100 ની નીચે તો આપણે જોતા જ નહીં. 100 વખત તું આ વસ્તુ કરી ચૂક્યો ને એટલે હવે સમજી જા કે તે માર્કેટમાં છે ને અડ્ડો જમાઈ દીધો કે ભાઈ આપણે અહીંયા આવ્યા છે 50 વર્ષ માટે, હવે અહીંયા કોઈ ઉખાડી જ ના શકે મને એવું. આ તારો પતી ગયો, ખેલ પૂરો થઈ ગયો, તારી જિંદગીમાં ફરી કશું કરવાની જરૂર નહીં, રાઈટ? આ કામ છે. આના માટે હવે વચ્ચે એવા પીરિયડ આવશે. એક મેં ઉદાહરણ વાંચ્યું હતું કે જયારે 2 વર્ષ માણસ જયારે જન્મે ને ત્યારે 2 વર્ષ પછી એની જોડે મગજના જેટલા કોષો હોય છે ને એનાથી 40-50% કોષો 18 વર્ષનો થાય ત્યાં સુધી બધા મરી જાય છે. 2 વર્ષનું કોઈ, જેમ કે સપોઝ કે તારા ઘરે કોઈ છોકરો પેદા થયો અને જેવી રીતે આપણને અહીંયા આગળ દેખાય છે ને પ્રોફિટ લોસ, એવું મગજના કોષોનો નંબર તને કદાચ દેખાઈ રહ્યો છે કોઈ જગ્યાએ કે આ છોકરાના ધારો કે અત્યારે 1 અબજ મગજના કોષો છે એને. મગજના કોષ એટલે જનરલી જેટલા કોષ વધારે એટલું વધારે દિમાગ તેજ એવું, રાઈટ? પેલો મેગાબાઇટ જેવું કે 100 MB ની જગ્યાએ 1000 MB હોય તો વધારે સારું ફાસ્ટ પ્રોસેસિંગ થાય એવું. હવે તારા છોકરાનું જો તને મગજના કોષોનો નંબર કોઈ કાઉન્ટર પર દેખાતું હોય, એવું હોતું નહીં પણ ખાલી એક્ઝામ્પલ આપું, અને તું 2 વર્ષનો હોય ને ત્યારે તને કદાચ આંકડો દેખાતો હોય કે 1 બિલિયન કોષો છે, 1 બિલિયન. આ 2 વર્ષનું છે ત્યારે. હવે ધીરે ધીરે તું રોજ જોઉં છું ને તો આ 1 બિલિયન માંથી ધીરે ધીરે કઈ ઓછા થતા જાય છે, અને જયારે 18 વર્ષનો પેલો થાય છે ને ત્યાં સુધીમાં તો એ 1 બિલિયન ની જગ્યાએ કદાચ 300-400 મિલિયન જ રહી ગયા. હવે તું કેવું પેનિક કરું એ વિચાર કર કે યાર આના તો કોષો ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે, આની તો હાલત ખરાબ થઈ જશે આગળ જઈ. આ કેવી રીતે પેલો ટકી શકશે જિંદગીમાં જો આના મગજના કોષો આવી રીતે જઈ રહ્યા છે તો? પણ એવું ઇમ્પોર્ટન્ટ એ છે કે આ કોઈ તારા કે મારા છોકરા માટે નહીં, આ દુનિયાના દરેક છોકરાનો આ જ સિચ્યુએશન છે. પણ તું કોઈ દિવસ એવું કહીશ કે 2 વર્ષનો છોકરો 18 વર્ષના છોકરા કરતા વધારે હોશિયાર હોય છે? ના. કહેવાનો મતલબ શું છે કે આ 1 બિલિયન કોષના 300 મિલિયન થઈ ગયા, પણ આ બિલિયનની ક્વોલિટી આના કરતા બહુ જ ઓછી છે. આ 300 મિલિયન છે ને એ આના કરતા બહુ જ વધારે પ્રોસેસિંગ પાવર ધરાવે છે. આ બધા એક્સપર્ટ છે 300 મિલિયન,
આ 1 બિલિયન એમેચ્યોર હતા, આ લોકો શીખવ હતા, દુનિયા વિશે જાણી રહ્યા હતા, દુનિયા શું છે સમજી રહ્યા હતા. 300 મિલિયન છે ને 18 વર્ષનો એક્સપિરિયન્સ લઈને બેઠા છે. ખબર પડી? કહેવાનો મતલબ કે હવે એના 700 મિલિયન ઓછા થઈ ગયા, પણ તો બી આ 1 બિલિયન કરતા કદાચ 10 ગણું વધારે હોશિયાર માણસ છે આ, રાઈટ? પણ એક મા બાપ તરીકે તમે જયારે આ નંબર જોશો તો કેટલું ફાટે તમારી, તમને કેટલી બીક લાગે યાર. આ તો ધીરે ધીરે રોજે રોજ હારા 50-100 મિલિયન ઓછા થઈ રહ્યા છે આના, રાઈટ? દર વર્ષે આના 50-100 મિલિયન ઓછા થઈ રહ્યા છે, રાઈટ? આ છે ને આની જગ્યાએ પ્રોફિટ લોસ મૂકી દેતું કે તારું કામ છે ને આ 18 વર્ષ સુધી ટકવાનું છે. આના આ 1 બિલિયન કરતા આ જે 300 મિલિયન રહ્યા છે ને એ બહુ હાઈ ક્વોલિટીના રહ્યા હશે, અને આના કરતા તો લાખ ગણે વધારે પ્રોસેસિંગ સારું કરતા હશે, રાઈટ? બહુ જ હોશિયાર હશે, મેચ્યોર હશે, બહુ મોટા ડિફિકલ્ટ કામ કરી શકતું હશે. આ 1 બિલિયન સાથે બી આ છોકરો કદાચ ચાલી બી નહીં શકતો હોય, બરાબર? ખબર પડી? કહેવાનો મતલબ શું છે કે તમારે જયારે 18 વર્ષ 20 વર્ષ પેલા ડોક્ટરની જેમ 10-15 વર્ષ આવી રીતે જયારે લોંગ હોરાઇઝન જોવો છે ને, ત્યારે તમે બિગ લીગમાં જાઓ છો, મોટા લોકોના લીગમાં. જે આ જે પેલું અપર ક્લાસ કહેવાય ને, એ અપર ક્લાસ હંમેશા છે ને લોંગ ટર્મમાં જાય, લોંગ ટર્મ, રાઈટ? નરેન્દ્ર મોદી જયારે ચીફ મિનિસ્ટર બન્યો ને એના આગલા મહિને બી એને નથી ખબર કે હું ચીફ મિનિસ્ટર બનવાનું, કારણ કે જિંદગીમાં કોઈ દિવસ ઇલેક્શન જ નતો લડ્યો, તો મિનિસ્ટર કથી બનત, રાઈટ? એનું કામ શું હતું? ટકવાનું. એ ખાલી કોઈ સંસ્થામાં ગયો, જેમ કે RSS માં બી, કોઈમાં બી, એનું કામ છે ખાલી ટકવાનું. એ વર્ષો સુધી ટકી રહ્યો હતો, બસ. એ ટકી રહ્યો એટલે સડનલી એ કાર્યકર હતો, કોઈ પોસ્ટ નથી, કોઈ કશું, કોઈ ઓળખતું નતું, સડનલી ઉઠાઈને ચીફ મિનિસ્ટર બનાવી દીધો, રાઈટ? અને પછી એના પછી જોયું જ નહીં. હવે અત્યારે 3 વખત તો પ્રાઇમ મિનિસ્ટર બની ગયા ભાઈ. પણ એ કેમ બન્યું? એ જો પહેલા વર્ષે એવું વિચારત કે યાર જો હું અત્યારે કોઈ એક શાખા છે એનો એક નાનો કાર્યકર છું, 3 વર્ષ થઈ ગયા, હું 3 વર્ષમાં 2 રૂપિયા બી કમાયો નહીં અને બેઠા બેઠા સેવા કરી રહ્યો છું, અહીંયા હું મળવાનું છું. આવું એને જો 10 વર્ષ પછી બી વિચાર્યું હોત ને તો બી અત્યારે કોઈ ઓળખ જ નહીં એને. કેમ? કારણ કે 10 વર્ષ પછી બી એમના જીવનમાં તો કોઈ પૈસા જ નતા આયા, કોઈ પાવર નતો, કશું નતું. એ 10 વર્ષ થઈ ગયા ને સંસ્થામાં, પછી બી લોકોની સુટકેસ લઈ લઈને ઉચકીને ફરતા હતા, રાઈટ? આ સુબ્રમણ્યમ સ્વામી એક વખત ગુજરાત આવ્યો હતો ને, તો એની સુટકેસ લઈને ફરતા હતા ભાઈ. પેલા બાજુમાં પેલા PA ની જેમ તમે અહીં પેલો લગેજ લઈને ફરો ને, એનો એવું કહેવાનો મતલબ 10 વર્ષ પછી, સંસ્થાને 10 વર્ષ આપ્યા પછી બી મળ્યું શું? એક સુટકેસ ઉચકવાનું. પણ અત્યારે સુબ્રમણ્યમ સ્વામી ને અત્યારે જેટલા લોકો ઓળખે છે એનાથી અત્યારે 100 ગણા લોકો નરેન્દ્ર મોદીને ઓળખે. જેની સુટકેસ લઈને ફરતા હતા ને એ ભાઈ અત્યારે ઓછા પોપ્યુલર છે, ઓછો પાવર છે, ઓછા પૈસા છે, એનાથી વધારે મોદીના છે. કેમ? કારણ કે આ લોંગ ટર્મની ગેમમાં હતા. એમને વચ્ચે સુટકેસ ઉચકવી પડી, વચ્ચે પેલો શાખાની જમીન સાફ કરવી પડી, કચરો પોતું બધું કરવું પડ્યું, રાઈટ? બધું જ પ્રોસેસનો પાર્ટ છે. એમનું કામ એક જ હતું કે હું પ્રોસેસ કર્યા કરીશ. પ્રોસેસ છે કોઈ એક પર્ટિક્યુલર સંસ્થાને વળગીને બેહી રહો. હવે આ વર્ષે તમે RSS માં ગયા, આવતા વર્ષે પછી ABVP માં જાઓ, પછી બીજા કોઈ થર્ડ પાર્ટીમાં જાઓ, પછી ફોર્થ પાર્ટીમાં જાઓ. આમાં તમે કહીએ ના પહોંચો, રાઈટ? કહેવાનો મતલબ શું છે કે તમે એક જગ્યાએ ટકી બી રહ્યા ને તો તમને આવી રીતે, અત્યારે બી ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલ છે, રાઈટ? હવે એમને કોઈ જયારે ચીફ મિનિસ્ટર બને એના પહેલા કોઈ ભૂતભાઈએ ઓળખતું નતું. એમનું એકમાત્ર ક્વોલિટી શું છે ખબર? લોયલ છે, બસ. એ ભાઈ કુદાકુદ કઈ નહીંથી તઈ ગયા નહીં. ખાલી એક જગ્યાએ ઘાટલોડિયામાં પડી રહેલા, પણ એક જગ્યાએ કમિટેડ થઈને પડી રહ્યા છે, બસ. શું કર્યું કે ના કર્યું, પણ એક જગ્યા પર પડી રહ્યા છે. આ જે ક્વોલિટી છે ને, એક જગ્યાએ એક વસ્તુ કર્યા કરવાની, એક માર્કેટને પકડી રાખવાનું, એક જ વસ્તુ કર્યા કરવાની, એ માણસને કોઈ જ રોકી ના શકે. આ જે 8,000 10,000 એ ગેમ જ નથી આની.
હમ આ ગેમ કરોડોની છે, પણ કરોડો સુધી લોકો કોઈ દિવસ પહોંચવાના જ નહીં. હા એ 8-10 હજાર સુધી બી નહીં પહોંચવાના જનરલી. એ લોકો પોતાના જ બધા પૈસા ડૂબાડીને જતા રહેશે. હમ કેમ? કારણ કે એક વખત એ લોકોને ફોર એક્ઝામ્પલ 10,000 રૂપિયા એક દિવસ જોઈ લેશે ને પ્રોફિટ, હમ એટલે એ કંટ્રોલ નહીં કરી શકે, અને પછી છે ને ઊંધા છતાં ઓર્ડરો મારશે, ઊંધા છતાં પૈસા લઈ લેશે કે લાવે ને 10,000 રૂપિયા એક દિવસમાં જોઈ લીધા છે, હવે આની જ જગ્યાએ મારી જોડે 1 લાખની જગ્યાએ 10 લાખ હોત તો આજે 1 લાખ પ્રોફિટ હોત મારો. એટલે શું છે કે ભાઈ એ ભાઈબંધો જોડેથી કાં તો ગામમાં કોઈ પેલો હોય વ્યાજવાળો, એની જોડેથી 10% મહિને, એ શું વિચારે કે 10% તો મારે એક દિવસમાં આવ્યા છે, તો આની જોડેથી મહિનાના 10%માં લઈ લઉં, બાકીના જ્યારે મહિનામાં આવી રીતે 20 દિવસ છે, 20 દિવસમાંથી જો મારે 10 દિવસ બી 10% આવે અને બાકીનો હું બ્રેક ઇવન બી રહું, જેમ તેમ કહીને હું મહિનાના 100% પ્રોફિટ કરું, તો પછી મારે પેલા તો 10% જ આલવાના છે. એટલે 90% તો મારે મફતના પૈસા છે કે જે મારા પૈસા બી નહીં એની ઉપર પ્રોફિટ છે એમ કહીને પેલા જોડે લે. હવે એવો અહીંયા આગળ એનું માઇન્ડસેટ હોય 10,000 નું, અચાનક જ 1 લાખ ઉપર નીચે થાય ને એટલે આ ભાઈ હેન્ડલ જ ના કરી શકે, અને પછી એવો આ પૈસા ઉડી જાય ને એટલે આ 10% વાળો ભાઈ જીવવા ના દે, કારણ કે દર મહિને 10% આલવાના છે. હા એ તો છે. કહેવાનો મતલબ શું છે, આ માણસ છે ને લોંગ ટર્મ માટે નથી કરી રહ્યો. આણે જો વિચાર્યું હોત ને કે મને એક દિવસે 10,000, મેં એવા બી દિવસ જોયેલા છે કે ખાલી એક લોટમાં 15,000 પ્રોફિટ કરેલો લોકોએ, એક લોટમાં. એવા બી દિવસો માર્કેટ આપે છે, રાઈટ? પણ એ દિવસ તને રોજ નહીં આવે, એ દિવસ વર્ષે 2 વખત આવે, રાઈટ? પણ એ 2 દિવસ તું હોઈશ જ નહીં માર્કેટમાં. જો આ ઊંધું છે તું કશું બી કર્યું ને, તમે એક વસ્તુ પકડી દઈ ને, તમે માર્કેટમાં ટકેલા રહ્યા ને, માર્કેટમાં એવા દિવસો બી આવેલા છે કે મારી નજર સામે 60 રૂપિયા વાળો 2,000 પર ગયો છે કોલ. તું વિચાર કર, ખાલી તે 60 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા પર બી એ કોલ તે કદાચ 10,000 રૂપિયાના બી કોલ લઈ લીધા હોત, રાઈટ? તો એ કેટલા ગુણ્યા 100 ના 2,000 રૂપિયા એટલે કેટલા ગણા થયા? 20 ગણા થયા, રાઈટ? 20 ગણા તારા 10,000 નો કોલ હોય ને, 10,000 ગુણ્યા 20 કર, 2 લાખ રૂપિયા તારું રિસ્ક હતું કદાચ 1-2 હજાર રૂપિયા, કારણ કે 10,000 પૂરા તો તે દાવ પર મૂકવાનું નહીં, તે તો એના કેન્ડલ ના લો પર સ્ટોપ લોસ મૂકવાનો. હવે તે મૂક્યો દાવ પર 2,000 રૂપિયા અને આયા સામે 2 લાખ રૂપિયા, પણ આ દિવસ વર્ષે 2 વખત આવે, અને એ 2 દિવસ તું હોવ જ નહીં, તું ઊંધું છતું કઈ કરવું, રાઈટ? કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે એવું વિચારો છો ને કે મારું એક જ ગેમ છે સર્વાઈવલનું, મારું બીજું કોઈ ગેમ જ નહીં, આ એક જ વસ્તુ છે માર્કેટમાં, છે ને બીજું કોઈ રિવોર્ડ જ નહીં. માર્કેટમાં એક જ માર્કેટ છે ને, ખાલી એક જ વસ્તુ જોઈએ છે કે 10 વર્ષ પછી કોણ અહીંયા ઊભો હશે, રાઈટ? જો તું 10 વર્ષ પછી ઊભો રહ્યો ને તોય તું રોયલ રમ્બલ જીતી ગયો, બસ. 10 વર્ષમાં તે કેટલી ફેટો ખાધી, કેટલા લોસ કર્યા, કેટલા પ્રોફિટ કર્યા, કશું જ ઇમ્પોર્ટન્ટ નહીં. હું મારો પ્રોફિટ લોસ જોતો જ નહીં. હું એટલા માટે નહીં જોતો, બાકી મારા ઓછા નહીં હોતા, 40,000 પ્રોફિટ, 50,000 લોસ, આવું બધું હોય છે, રાઈટ? ઓછું નહીં હોતું. મેં એક દિવસનો 2 લાખ લોસ બી કરેલો છે ને 2 લાખ પ્રોફિટ બી કરેલો છે એક જ દિવસમાં, રાઈટ? અને એ બી બહુ દૂર નહીં, આ 2 મહિનાની અંદર જ. છેલ્લા 2 મહિનામાં મેં એક દિવસ 2 લાખનો લોસ કરેલો છે ને એક દિવસ મેં 2 લાખ પ્રોફિટ બી કરેલો છે. પણ આ બધું ઇમ્પોર્ટન્ટ નહીં. ઇમ્પોર્ટન્ટ એ છે કે હું 10 વર્ષ પછી માર્કેટમાં હોઈશ કે નહીં. હવે હું 2 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ આ બધું કરું ને છેવટે એક મોટો દાવ કરીને પેલો દ્રૌપદીને દાવ પર મૂકીને ઘરે જતો રહું, તો એનો એવું ને એ ફાયદો શું થયો કે વચ્ચે આ તો કેવું થયું ખબર છે કે આ એક પરપોટો હતો, પેલો આ દરિયો છે, એક પરપોટો હતો, મોટો થયો આમ અને પછી ફૂટી ગયો. એની જગ્યાએ તમે એક સ્ટેડીલી આમ નાનું કરીને આમ મોટા થાવ તમે, ધીરે, અને આવા ટકેલા રહો ને તો આટલા મોટા પરપોટા કરતા આ ઇમ્પોર્ટન્ટ મોટું છે. કેમ? કારણ કે આ છે ને ટેમ્પરરી બહુ મોટો ફુગ્ગો ફૂલશે, પછી ફૂટવાનો જ છે. આ શું છે, બહુ મોટો નહીં ફૂટે, બહુ મોટો ફૂલશે નહીં, પણ આ ટકેલો હશે.
ખબર પડી ને? એટલે કહેવાનો Okay. મતલબ કે છે ને, તું એક જ માર્કેટમાં તારું એક જ કામ છે કે ગમે તે થાય, આજે બની શકે કે આજે ફોર એક્ઝામ્પલ આમ તો છે ને એડવાઇઝેબલ જ નહીં કે સડનલી લોટ ચેન્જ કરીએ, પણ આપણો કેસ એક્સેપ્શનલ એટલા માટે છે કે હું એવું વિચારું છું કે અત્યારે ટેમ્પરરીલી થોડા દિવસ માટે કે થોડા અઠવાડિયા માટે કદાચ હું માર્કેટથી બહાર જાઉં, તો માર્કેટથી બહાર જાઉં તો આપણે પેલા 75-75 આપણે લોંગ ટર્મ કશું કરી નહીં શકવાના, રાઈટ? એટલે કરી શકીએ છીએ પણ માર્કેટમાં દર મહિને 30-40-50 હજાર રૂપિયા 75 ક્વોન્ટિટીમાં ના આવે. એમાં તમે સરભર રહી શકો, વધારે બધા 2-4 હજાર 5 હજાર આમ તેમ ઉપર નીચે થયા કરે, પણ એનાથી પેલું ના થાય. હવે જયારે હું તને કહું છું ને કે 225 ક્વોન્ટિટી લઈશ, તો હું એવું નહીં ધારી રહ્યો કે આ મહિને પ્રોફિટ થશે. હું શું ધારી રહેલો છું કે મારે 225 ક્વોન્ટિટી તને કીધી મેં, એટલે 225 ક્વોન્ટિટીમાં જનરલી આપણે 10 રૂપિયાનો સ્ટોપ લોસ હોય છે ઓન એન એવરેજ, રાઈટ? તો મેં દર પેલામાં 2250 રૂપિયાની એવરેજ, કોઈક દિવસ કોઈ ટ્રેડમાં 2500 થાય, કોઈકમાં 2000 થાય, પણ એવરેજ 2250 નો આપણો સ્ટોપ લોસ હશે એ કેન્ડલનો, રાઈટ? અને બ્રોકરેજ ગણીને આપણે જનરલી સપોઝ કે 2500 રૂપિયા દરેક ટ્રેડમાં રિસ્ક લઈ રહ્યા છે, રાઈટ? તો હું તો શું વિચારી બેઠો છું કે મારે હવે ગણતરી રાખવાની 2.5 લાખ રૂપિયાની. હું અહીંયા આગળ આ અઠવાડિયે શું થશે એ જોવા નહીં આવ્યો. હું તો 2.5 લાખની ગણતરી લઈને બેઠો છું કે હું 2500 કરીને 100 વખત જશે ને ત્યાં સુધી હું માર્કેટ જોયા કરીશ. હવે આ 100 વખતની ગણતરી કરીને હું અહીં બેઠો છું. એટલે તને જયારે મેં ઓર્ડર આપ્યો ને ત્યારે એવું નહીં કે યાર જો 4 વખત લોસ થશે તો પાછા આપણે 75 પર જતા રહીશું, કારણ કે પ્રોફિટ કર્યો તે 75 પર, લોસ કરી રહ્યો છું 225 પર. ઇનિશિયલ તો બહુ હવે બની શકે કે જે 8075 કરીને આયા ને એ ખાલી 2 જ સ્ટોપ લોસ માં ઉડી જાય. હવે 2 દિવસમાં તારા તો ઉડી ગયા. હવે એવું થાય યાર આ તો ધંધો જ ખોટો છે કે ભાઈ મારે લોટ જ ચેન્જ નતા કરવાના, રાઈટ? પણ આ જે 75 વાળું જે તે કર્યું ને એ આપણે બની શકે કે આપણે ઓર્ડર કેવી રીતે મારવાના એની પ્રેક્ટિસ કરવાનું એક ખાલી એક પીરિયડ હતો કે મેં પ્રેક્ટિસ કરીને મારો એકચ્યુઅલ ગેમ છે 225 વાળી. હવે એકચ્યુઅલી ગણતરી એટલે આપણો રેકોર્ડ 225 થી રાખીશું અને આ વસ્તુ આપણે 100 દિવસ ચલાવવાની છે. 100 દિવસ એટલે 100 ઓર્ડર સુધી. પછી 100 ઓર્ડર પછી આપણે વિચારીશું કે ભાઈ 100 ઓર્ડર પછી શું થઈ રહ્યું છે. બની શકે કે એ 100 ઓર્ડરમાં કદાચ આ મહિને 20 ઓર્ડર તો મિનિમમ જવાના, રાઈટ? પ્રોફિટ થાય તો 20 થશે, લોસ થશે તો કદાચ 30-40 થઈ જશે, રાઈટ? પણ ટૂંકમાં જેટલા બી ઓર્ડર થશે તો આ મહિને બી તને એક રેકોર્ડ તો આવી જવાનો તારી જોડે કે ભાઈ આ સિસ્ટમ થી મારે 225 થી. પણ હવે જયારે 225 થી કરીએ છીએ આપણે ત્યારે આપણે પેલો 75 વાળો ડેટા અંદર નાખવાના નહીં. 75 થી જે પ્રોફિટ કે લોસ થયો એ આનામાં ના નખાય, કારણ કે એવો ત્રીજી ભાગમાં જ થયો છે, એના ત્રીજા ભાગમાં જ, રાઈટ? પણ કહેવાનો મતલબ શું, એટલે હું તો ડેટાના પેલો આપણી ડેટાની ક્વોલિટી માટે કહું છું. એવું નહીં કે આપણે પ્રોફિટ લોસ તો યાદ રાખી શકીએ છીએ, પણ ડેટા મારે 225 નો જયારે હું ચાલુ કરું ને તો હવે 225 વાળા મારે 100 મારવા પડશે. હું 225 વાળા હું ખાલી 4 મારીને 75 વાળાને 6 ને આના 4 એમ કહીને 10 ના કરી શકું. કહેવાનો મતલબ કે નવી ગુણે નવ લાવો એ. અને બીજું આ રીઝન યાદ રાખવાનું કે 225 કેમ કર્યા આપણે. 225 એટલા માટે નહીં કર્યા કે આપણા 3 ટાર્ગેટ આવી ગયા. 225 એટલા માટે કર્યા કે આપણું સિચ્યુએશન અલગ છે કે હું માર્કેટમાં નથી કરતો, એટલે મારું ને તારું ભેગું થઈને આ 225 કરી રહ્યા છે, રાઈટ? એવું નહીં કે તાર ખાલી આની જગ્યાએ 4 સ્ટોપ લોસ ગયા હોત તોય હું તને કહેત કે 225 થી કરીએ. એવું નહીં કે 8000 પ્રોફિટ જોઈને આપણને અચાનક ચડી ગઈ ને હવે આપણે 225 ની રેન્જમાં જતા રહ્યા. એની હાલત આ 10,000 વાળા માણસ જેવી થાય. જો ખાલી પૈસા જોઈને તમે ક્વોન્ટિટી વધારો તો ગયા તમે. અહીં પૈસા જોઈને નહીં વધી રહ્યા. અહીંયા ખાલી મારે બની શકે કે હું માર્કેટમાં ના હોઉં, રાઈટ? હું માર્કેટ જોતો ના હોઉં તો હવે હું તો 150-200 ક્વોન્ટિટી તો હું લેવાનો હતો, પણ હું નહીં લઈ રહ્યો. એટલે એની જગ્યાએ હવે હું એ જ ઓર્ડર મારું છું જે તું મારું છું, તો પછી એક જ ઓર્ડરમાં બે નાખી દીધા. બરોબર છે. હું અલગ સિસ્ટમ થી કરતો હોત તો પછી આ મિક્સ કરવાનો મતલબ નતો.
પણ મારી કોઈ અલગ સિસ્ટમ નથી, હું આ 5 EMA પર જ કરું છું, હું બીજી કોઈ કહેવાનો મતલબ હું એ સિસ્ટમથી એ જ ઓર્ડર ખાલી હું મારા પીસી પર મારતો એની જગ્યાએ તારા પીસી પર વાગશે, એનાથી બીજું કશું ચેન્જ નહીં થઈ રહ્યું. એટલા માટે આપણે ક્વોન્ટિટી વધારી રહ્યા. આ તને એટલા માટે સમજાઈ રહ્યો છું કે કદાચ સપોઝ કે ધારો કે મહિનામાં આપણે પ્રોફિટ થયો અને મહિનામાં ધારો કે 50,000 પ્રોફિટ થઈ ગયો, એક્ઝામ્પલ આપે, કદાચ 50,000 લોસ બી થાય, કઈ કહેવાય નહીં, પણ 200 ધારો કે પ્રોફિટ થઈ ગયો તો પછી આવતા મહિને પછી 225 ના આપણે કઈ 300 નહીં કરવાના. હા, ના એ તો 100 ઓર્ડર સુધી મુવમેન્ટ નહીં કરવાની, કોઈ મતલબ નહીં. આ આપણે ટૂંકમાં વધાર્યું એટલા માટે છે કે આપણે ટેમ્પરરી સિચ્યુએશન ચેન્જ કરી રહ્યા છે, એટલે બાકી આને પ્રોફિટ લોસ જોડે કોઈ લેવા દેવા જ નહીં આપણે. ક્લિયર ખબર પડી ને? એટલે કહેવાનો મતલબ કે છે ને, મગજમાં તું આ જ રાખજે. આ તને આટલું બધું ડિટેલમાં એટલા માટે સમજાવું છું કે એવા દિવસો આવશે જ્યારે કન્ટિન્યુઅસલી 4 દિવસ સુધી 1 રૂપિયો બી નહીં આવે. 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, રાઈટ, આવા દિવસો આવવાના જ છે અને લખીને રાખજે કે આવશે જ. આમાં કોઈ સિચ્યુએશન જ નથી કે ના આવે. તમે 100 ઓર્ડર મારો ને એમાં એવા કેટલાય દિવસ આવશે કે જે 1 અઠવાડિયા સુધી કન્ટિન્યુઅસલી રોજ સ્ટોપ લોસ જશે. ત્યારે પછી દુઃખી થઈને તમે એવું ઘણી વાર શું થાય ખબર કે યાર 4 દિવસથી મારો લોસ થયો, એક કામ કરું, ચલો હું સિસ્ટમ તો નહીં બદલ્યું પણ હું આજે માર્કેટમાં કશું કરતો જ નહીં, કમસે કમ લોસ તો નહીં થાય મારો. આ ધંધો ના થાય. હા, તું બીમાર હોવ, તું ઘરની બહાર હોવ કે તું જોતો ના હોવ એ અલગ વસ્તુ, પણ લોસને લીધે તું માર્કેટમાં નહીં આવું એ વસ્તુ નહીં થાય. આપણું કામ છે રોજ દુકાન ખોલવાની. કોણ આવે છે, કોણ જાય છે, કસ્ટમર આવે છે કે નહીં, વરસાદ પડ્યો, તાપ પડ્યો, ઠંડી પડી, એ આપણું કામ નહીં. આપણું કામ છે દુકાન ખોલીને ઊભું રહેવાનું, રોજ ખોલવાની, રાઈટ. આ જજમેન્ટ બધા વચ્ચે કહીએ ના આવે જોઈએ કે મારો 3, 4, 5, 10 દિવસથી રોજ સ્ટોપ લોસ જાય છે તો ખાલી સ્ટોપ લોસ જ જવાનું હોય તો પછી હવે આજે ઓર્ડર જ નહીં મારતો, આજના તો બચાવી લઉં, એ દિવસ ટાર્ગેટ નો હશે, રાઈટ. કહેવાનો મતલબ શું છે, આપણું કામ શું છે, સિક્કો ઉછારવાનું, સિક્કો ઉછારવાનું, સિક્કો ઉછારવાનું. 100 સિક્કા ઉછારીશ એટલે લોંગ ટર્મમાં પ્રોબેબિલિટી આપણા ફેવરમાં આવી જશે, રાઈટ. ખાલી ટકેલા આવીશું 100 સિક્કા સુધી તો આપણા ફેવરમાં અમુક સિક્કા આવેલા જ હશે અને 100 માંથી 40 સિક્કા બી આપણા ફેવરમાં આવી ગયા તો આપણે પ્રોફિટમાં આવીશું. ખબર પડી? એટલીસ્ટ લોસ નહીં જાય. આપણે કમસે કમ ઇન કેસ 2 લાખ રૂપિયાની હું તૈયારી રાખીને બેઠો હોઉં 100 દિવસ, એટલે બે મહિનાની અંદર 2 લાખ રૂપિયાની રિસ્ક લઈને બેઠા હોય આપણે, તો 2 મહિના પછી 2 લાખની ઉપર કદાચ 10,000 બી મળ્યા ને તોય તમે જીતી ગયા. કેમ? કારણ કે તમે કમસે કમ 2 લાખ ઉડાયા તો નહીં, 2 લાખ ઉડ્યા નહીં તોય તમે જીતી ગયા, એવું સમજી લેવાનું. એટલે કહેવાનો એટલે બસ આ વ્યૂ પોઈન્ટ રાખજે. આ રેકોર્ડિંગ બી હું એટલા માટે જ કરી રહ્યો છું કે આ તને હંમેશા યાદ રહે, કારણ કે એવા ફેઝ આવશે જ કે જેમાં તને ટેમ્પરરી તો તને માર્કેટ ખોલવાનું મન નહીં થાય, રાઈટ. એવા આવે જ છે ફેઝ, બધાને આવે છે. પણ આપણું કામ, આપણો મૂડ ખરાબ છે કે મને માર્કેટમાં રોજ આ જ વસ્તુ જોવા મળે છે તો આજે ના જવું, કાલે ના જવું. મેં બહુ જ મોટો આ ભૂલ કરેલી છે કે મેં રોજ પુટ લેવા વાળું ચાલુ કરેલું 2-3 વર્ષ પહેલા, રાઈટ. કે રોજ એક પુટ લઈશ, રોજ એક પુટ લઈશ. હવે હું આવી ગયો લાલચમાં આવી ગયો, એટલે મેં છે ને એ પુટ વાળી સિસ્ટમ છે ને બહુ જ રિસર્ચ કરીને તૈયાર કરી હતી કે હું જો એ રોજ એક પુટ લઉં ને, માર્કેટ કઈ ખુલે છે કઈ બંધ થાય છે મારે જોવાનું જ નહીં, રોજ ઉઠવાનું અને 100 રૂપિયાનો પુટ લઈ લેવાનું. હવે મેં બેક ટેસ્ટિંગ ને બધું કર્યું હતું ને, મારું રિસર્ચ જેટલું કહેતું હતું એ પ્રમાણે આ સિસ્ટમ ક્યારેય લોસમાં જ ના જાય. રોજ સવારે હું પુટ લઈ લઉં છું, માર્કેટ ચડે પડે ગમે તે થાય, મને ખબર હોય કે આજે માર્કેટ 1000 પોઈન્ટ ઉપર જવાનું છે તો આ પુટ જ લેવાનો અને 100 રૂપિયા જ લેવાનો બેંક નિફ્ટીનો. આ મેં કરેલું. હવે મારે પ્રોબ્લેમ શું થઈ ગયો ખબર છે કે એ દિવસે એ વખતે મારા હાથમાં એ ટાઈમે અરાઉન્ડ કેટલા 2.5-3 લાખ રૂપિયા હશે. મેં હું વિચાર્યું કે આવી રીતે, ત્યારે મને ખબર હતી કે મારે આવી રીતે મિનિમમ 20 ઓર્ડર, હું 20 ઓર્ડરનું લઈને બેઠેલો કે 20 ઓર્ડર હું મારીશ ને તો આ સિસ્ટમ લોસ આપે જ નહીં ક્યારે, રાઈટ. પ્રોબ્લેમ શું થઈ ગયો કે હવે 20 ઓર્ડર મારવા માટે મારે જો 2 લાખ રૂપિયા હોય, 20 ઓર્ડર મારવા માટે હું વધારેમાં વધારે એક ઓર્ડરમાં 10,000 20,000 થી વધારે 10,000 થી વધારે રિસ્ક ના લઈ શકું. હવે હું 10,000 નું રિસ્ક લઉં અને 20 ઓર્ડર મારા લોસમાં જાય, 20 2 લાખ ઉડી ગયા મારા.
પણ મને શોર્ટ એટલું હતું ને એ ટાઈમે કે આ સિસ્ટમ વચ્ચે પ્રોફિટ બી આપશે જ, અને પ્રોફિટ આપશે ને એટલે 1:4 1:5 આપી દેશે, એટલે મારા ઇન કેસ 10,000 4 વખત ગયા ને તો એક જ વખતમાં 50,000 આવી જશે અને હું માર્કેટમાં ટકેલો રહીશ. હા પ્રોબ્લેમ હું થઈ ગયો કે મેં બહુ વધારે પડતો પેલો મારું જે મગજ છે ને એને મેં એટલું બધું પેલું આંક્યું નતું કે કેટલું ઇન્ટરફિયર કરશે મને. હા રાઈટ, આ થિયરી પ્રમાણે મારી સિસ્ટમ તૈયાર હતી. પહેલા દિવસે મેં પુટ માર્યો પણ મને આવી ગઈ લાલચ. મેં કીધું જો પૈસા આવવાના જ છે, ફિક્સ જ છે, તો પછી હું 10,000 નું રિસ્ક શું કામ લઉં. હા મેં રોજ લેવાનું ચાલુ કર્યું 32,000 નું રિસ્ક એ ટાઈમે. ઓહો ડેલી ના 32,000 રૂપિયા. મેં કીધું રોજ 30,000 રૂપિયા રિસ્ક લઈશ, વધારે વધારે 5 કે 6 વખત બી લોસ થશે ને તો 7મી વખત બી આવી જશે ને તો મારા બધા પૈસા આવી જશે અને મારા આ પૈસા મારા મહિનો હું ટકી ગયો ને તો મહિનામાં ડબલ થઈ જશે. અને એકચ્યુઅલી એને કર્યા બી હોત પણ મારી હાલત 4 દિવસ પછી કેવી હતી ખબર? 4 દિવસ રોજ 4 દિવસમાંથી 3 દિવસ તો એવા હતા કે મને સવારના પોરમાં 15-16 હજાર પ્રોફિટ બતાવતું. ઓકે 15-16 મારું સિસ્ટમ એવી બનાવી હતી કે પુટ લેવાનો અને 3 વાગ્યા સુધી પકડી રાખવાનું. હા વચ્ચે હું થાય છે જોવાનું નહીં. વચ્ચે છો આ મેં ધારો કે પુટ લીધો છે, રિસ્ક લીધું છે 30,000 નું, વચ્ચે છો 80,000 રૂપિયા બતાવતો હોય પ્રોફિટ, પણ નીકળવાનું નહીં, 3 વાગ્યા સુધી રાહ જોવાનું. વચ્ચે એવા દિવસો આયા આ શરૂઆતમાં જ કે મેં પહેલા દિવસે પુટ લીધો, માર્કેટ ઉપર હતું પણ પડ્યું, મારો પુટ 16-17 હજાર પ્રોફિટ બતાવતો હતો, પણ આપણે તો રૂલ બનાવીને બેઠેલા નીકળવાનું નહીં. એ દિવસે લોસ ગયો, મારા 32,000 ઉડી ગયા. બીજા દિવસે 32,000 ઉડી ગયા, ત્રીજા દિવસે 32,000, ચોથા દિવસે 30,000 ઉડી ગયા. મેં ખાલી 4 દિવસમાં 1.25 લાખ રૂપિયા ઉડાડી દીધેલા. ઓહો અને એ બધામાં રોજ પ્રોફિટ દેખાય મને, પણ હું સિસ્ટમ કરીને નીકળું જ નહીં. હા કે આ તો મારી તો સિસ્ટમ છે. પ્રોબ્લેમ શું છે? સિસ્ટમ છે બરાબર છે, પછી સિસ્ટમના 20 ટ્રેડ જેટલા પૈસા તો હોવા જોઈએ ને આપણી જોડે. હવે 30,000 રૂપિયા 20 વખત ઉડાડવા માટે ઓછા હતા મારી જોડે. મારી જોડે કેટલા હતા? 2 લાખ રૂપિયા હતા. રાઈટ, હવે 2 લાખ રૂપિયા મારી જોડે હોય, ધારો કે હું 2.5 લાખ ગણું તો 2.5 લાખ ને તું 30 વડે ડિવાઈડ કરું તો 7×21 8 ઓર્ડરમાં તો 0 થઈ જશે. આ તો 20 ઓર્ડર સુધી હું પહોંચું જ નહીં તો કઈથી મને આ સિસ્ટમ પૈસા આલે? હું એટલો ઓપ્ટિમિસ્ટિક હતો કે 8 ઓર્ડર સુધી જશે જ નહીં, એ પહેલા જ ટાર્ગેટ આવી જશે. અને એ ટાર્ગેટ મારો 1:5 6 નો હશે. પ્રોબ્લેમ શું થયો ખબર છે? 5 દિવસ જયારે મેં રોજ લોસ કર્યો ને, આવી રીતે 1.25 લાખ ઉડાડી દીધેલા, છઠ્ઠા દિવસે મારું મગજ અંદર ઘૂસ્યું. એ કહે છે યાર રોજ ઉપર જાય છે નીચે જાય છે, રોજ ઉપર. એક કામ કરું, આજે હવે કોલ જ લઈશ. હા પતી ગયું. એ દિવસે મારા પુટે 1:7 કે 8 આપ્યા. તું મને વિચાર કર, હું ગેરંટી સાથે કહી શકું કે આ 30,000 ની જગ્યાએ જો હું રોજના 10,000 લોસ કરતો હોત ને, હું 100% એ દિવસે પુટ લઈને બેઠો હોત. ખાલી આ મારી ગજા બહારની વસ્તુ ઉડાડતો હતો ને એટલે મારી હાલત ટાઈટ થઈ ગયેલી. ને જે દિવસે મેં એ સિસ્ટમ તોડી અને પુટની જગ્યાએ કોલ લઈ લીધો, એ દિવસે બીજા 30,000 ગયા. મારા 30,000 ગયા ને સામે જે 1.5 લાખ આવવાના હતા એની સામે એ આયા નહીં. રાઈટ, અને પછી હું એ દિવસે એવો ફ્રસ્ટ્રેટ થઈ ગયો ને કે પછી એના પછી 6ઠા-7મા દિવસે તો મેં બંધ જ કરી દીધું. આખામાં બધી ગેમ પરફેક્ટ હતી. ખાલી એક જ વસ્તુ હતી કે મારે 20 ટ્રેડના પૈસા મારી જોડે રાખવાના હતા. હવે 20 ટ્રેડના પૈસા મારી જોડે ક્યારે હોત કે જયારે મેં 10,000 રૂપિયાનું રિસ્ક લીધું હોત. હું 10 ની જગ્યાએ મેં 30 નું રિસ્ક લીધું. શું કામ? લાલચ. મને એવું થાય કે મારી સિસ્ટમ શોર્ટ છે અને સિસ્ટમ શોર્ટ જ હતી. રાઈટ, આમાં સિસ્ટમમાં કોઈ લોસ મેકિંગ પોસિબિલિટી જ નહીં. આ સિસ્ટમ પ્રોફિટ વાળી જ છે. પ્રોબ્લેમ એ છે કે તમે સિસ્ટમ 20 ઓર્ડર ની છે, તમે સિસ્ટમ 8 ઓર્ડર ની નહીં. તમે 8 ઓર્ડરમાં જો પતી જવાના છો તો પછી મતલબ જ નહીં. રાઈટ, મારો ધારો કે કોઈ એવો સિસ્ટમ હોય કે જેની 90% એક્યુરસી છે, 10 માંથી 9 વખત ચાલે છે. રાઈટ, દર વખતે હું દ્રૌપદીને દાવ પર મૂકું તો એક વખત તો ઉડવાની જ છે ને.
હવે હું કહું કે યાર હાઈ એક્યુરસી એટલે ગમે તેટલી હાઈ હોય એક વખત તો ઉડવાની જ છે ને, એ દિવસે જ જશે, જે દ્રૌપદી જતી રહેશે ચાલશે તમને? ના ચાલે. એ જ કહેવાનો મતલબ શું છે કે એક્યુરસી ગમે તેટલી મોટી હોય ને કોઈ જ મતલબ નહીં. હમ મતલબ એક જ છે કે તમે લોંગ ટર્મ માટે છો કે નહીં. મેં કદાચ કાલે પરમ દિવસ બોલ્યા હતા ખરા કે રિચર્ડ ડેનિસનું 5% એક્યુરસી છે. હા રિચર્ડ ડેનિસ ઇતિહાસના બધાથી મોટા ટ્રેડરોમાં આજે બી ગણાય છે. વિકીપીડિયા પર વાંચવું હોય તો વાંચી લેજો, એનું પેજ છે રિચર્ડ ડેનિસ કરીને. હમ હમ 5% એક્યુરસીમાં એવા મિલિયનેર થઈ ગયો. હા 5% એક્યુરસીમાં 5% એટલે તું વિચાર કર કે તું જેટલા ઓર્ડર મારું છું ને એમાંથી 95% ઓર્ડર ફેલ થાય છે. હા 95 વાર તું વિચાર કર, 100 માંથી 95 સ્ટોપ લોસ આપીને કયો માણસ ટકેલો હોય? એ ટકી ગયો એટલે જીતી ગયો. ડન ડન. રાઈટ. બસ આ ગેમ છે. આ હું આટલું બધું તને એટલા માટે વોર્નિંગો આલ્યા કરું છું કે મેં આ જે ભૂલો કરી મને છે ને કોઈ બતાવનાર નતું. આ હું જાતે મેં બધું જ રિસર્ચ કર્યો અને આ સિસ્ટમો એવી શોર્ટ બનાવેલી હતી ને મેં. આ સિસ્ટમ આજે બી એટલી શોર્ટ છે ને આ પૂટવાળી કે આજે બી છે ને હું 2 લાખ રૂપિયા લઈને બે 10,000 નો સ્ટોપ લોસ લઉં ને તો આજે બી આ મને મહિનામાં ડબલ કરી આલે પૈસા. આજની તારીખમાં બી. કહેવાનો મતલબ શું છે, સિસ્ટમ હવે મારું શું છે, બેકગ્રાઉન્ડ મારી થિયરી બધું પરફેક્ટ છે. વચ્ચે એક જ વસ્તુ આવી ગઈ, લાલચ. હા એ તો છે જ. વચ્ચે એક જ આ એક લાલચ ના આવી હોત ને તો હું એ મહિને બી ડબલ 2 ના 4 લાખ કર્યા હતું. અને પછી તો એને જે રેડ કેન્ડલો બનાવી હતી એ મહિને તો હું તો 4 લાખ બી ઓછા કહું છું, વધારે ઉપર જ ગઈ જતું. પછી શું છે કે યાર તમે તૂટી જાઓ એટલે પછી કોઈ મતલબ નહીં. પછી એટલે કહેવાનો મતલબ શું છે કે બસ આ રીતે તમે આવ્યા છો અહીંયા લોંગ ટર્મ માટે. એક પ્રોસેસ, આપણું નસીબ સારું છે કે પહેલા દિવસથી પ્રોસેસ પકડાઈ ગઈ છે. આપણે નવી કોઈ શીખવાની જરૂર નહીં. લોકો શું છે કે એક પ્રોસેસ પર પહોંચતા જ નહીં. એ લોકોને ખબર જ નહીં એકચ્યુઅલી કરવાનું શું. અને 10 જણા 10 વસ્તુઓ કહી રહ્યા છે એટલે એ લોકોને કોઈ એકચ્યુઅલી કોઈ મેન્ટોર જ નહીં મળ્યો. અને ના મળ્યો એટલે બફાઈ ગયા એ લોકો તો શું મજબૂરીમાં બફાઈ ગયા. કારણ કે એ લોકોને તો ખબર જ નથી. આપણને ખબર છે, બસ આપણે ફોલો કર્યા કરવાનું. પણ ટૂંકમાં જેવી રીતે પ્રોફિટ થી ખુશ થવું છું ને એવી રીતે લોસ થી દુઃખી નહીં થવાનું. પ્રોફિટ આવે કે લોસ થાય આપણું કામ જ નહીં. એ બધું ના એ તો છે. આપણે તો 100 નું પકડીને ચાલવાનું છે. 100 માં જે છે આપણે છેલ્લો દિવસ જોવાનું. વચ્ચે બની શકે કે મને ધારો કે આ મહિને 20,000 પ્રોફિટ થયો ને મેં 20,000 કાઢ નાખે, એ અલગ વસ્તુ છે. હા એ તો છે. પણ મારું ગણતરીમાં નહીં આવતું. એ તો ટેમ્પરરી પૈસા નાખું કાઢું એ અલગ વસ્તુઓ છે. ના આપણી એવરેજ 100 ડેઝ પર કન્સિડર થાય. બાકી વચ્ચે તમે પૈસાનું જે કરે તો અલગ એક જ કામ છે. 100 સ્ટોપ લોસ ના પૈસા છે મજો. હા બસ એ 100 સ્ટોપ લોસ ના પૈસા હોય તો તમને માર્કેટમાં કોઈ ઉખાડી ના શકે. ડન રાઈટ. બસ એટલે આ ગણતરી તું રહીશ ને તો ભાઈ કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય ક્યારે. ક્લિયર ને કઈ નહીં. ચાલ મૂકું છું તો પછી આ રેકોર્ડિંગ તને મોકલી દઈશ. જ્યારે બી કોઈક દિવસ વચ્ચે જોતો રહેજે. કારણ કે આ શું માઇન્ડ તમારું વચ્ચે છે ને તમને આવી ઇન્ટરફિયરન્સ કર્યા કરે, તમને પ્રયોગો કરવા માટે બહુ એન્કરેજ કરશે કે યાર આજે તો બહુ જોરદાર માર્કેટ છે, એક લોટ વધારે લઈ લઈએ. એ શું છે તને ટ્રીક કરશે. આ તો હજી તું આગળ જો ને તો એટલે આ બધું ગમે તેની ટ્રીક કરે તારું કામ બસ એ પેલો એક ડિસિપ્લિનમાં રહીને બેડનું જે લખેલું છે એ ફોલો કરવાનું છે બસ. ડન હે ને? ઓકે કઈ નહીં. ચાલ મૂકું છું. રેકોર્ડિંગ મોકલી દઈશ તને. ડન ઓકે ચલ બાય.